મિત્રો, આજે આપણે કરવેરાની જુદી જુદી જોગવાઈઓમાં મકાન મિલકતની આવક પર કેટલો ટેક્સ ભરવાનો એસએસસીએ થાય છે તેની વાત કરવી છે. તો વ્યક્તિ કે જે કરદાતા છે એ કરદાતાએ આવકવેરા ધારાની કલમ 22માં કોઈ પણ મકાન કે મિલકત અથવા તો એની સાથે જોડાયેલી જમીન પર જો કોઈ આવક પ્રાપ્ત કરતો હોય તો એ આવક ઉપર એણે આવકવેરો ભરવો પડે અને એ આવકવેરાની કરપાત્રતા નક્કી કરવા માટે આપણે આગળના યુનિટમાં મકાન મિલકતની જે આવક છે કેટલી કરપાત્ર થાય એના વિશેની ગણતરી આજે શીખીશું. ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી એટલે જ્યારે કોઈ વ્યક્તિ પાસે એક કરતાં વધારે મકાન કે મિલકત હોય અને પોતે એક મકાનમાં રહેતો હોય અથવા તો એ મકાનો એને ભાડે આપી અને એની આવક કમાતો હોય તો એ ભાડાની જે આવક કમાય છે એ આવક ઉપર એને ટેક્સ ભરવો પડે. હવે મકાન મિલકતની આવક પર જે ટેક્સ પાછલા વર્ષમાં જે ભાડું કમાયો છે એના પર જો ભરવાનો થતો હોય તો એ શેના પર ગણાય? તો અહીંયા મિત્રો એના વાર્ષિક મૂલ્યના આધારે એન્યુઅલ વેલ્યુ વાર્ષિક મૂલ્યના આધારે એના પર આવકવેરો વસૂલ કરવામાં આવતો હોય છે. હવે અહીંયા ગ્રોસ વાર્ષિક મૂલ્ય અથવા વાર્ષિક મૂલ્ય એટલે શું? તો વાર્ષિક મૂલ્ય એટલે વ્યક્તિએ જો એ મકાન કે મિલકત ભાડે આપ્યું હોય અને એના ભાડાની જે વાર્ષિક આવક થાય એ વાર્ષિક ભાડાની આવકના મૂલ્યને વાર્ષિક મૂલ્ય કહેવાય. એટલે એ જે વાર્ષિક મૂલ્ય છે એના પર એને ટેક્સ ભરવાનો થતો હોય છે. તો આ શીર્ષકની જે આવક કેટલી કરપાત્ર થાય એના માટે ગણતરીની જે કોષ્ટક છે હું દોરું છું અહીંયા કે કોઈ પણ વ્યક્તિની મકાન મિલકતની કરપાત્ર આવકની ગણતરી દર્શાવતું પત્રક. મકાન મિલકતની આવક ટેક્સેબલ કેટલી ગણાય એ કેવી રીતે ગણી શકીએ? તો જે એનું પાછલું વર્ષની જે આવક છે તો પાછલું વર્ષ આપણું અત્યારે પાછલું વર્ષ કયું ગણાશે? 2019-20. તો આપણું આકારણી વર્ષ કયું ગણાય? ચાલુ વર્ષ 2020-21 એ આપણું ચાલુ વર્ષ છે. ચાલુ વર્ષને આકારણી વર્ષ કહેવાય. તો આની ગણતરી માટે આ રીતે આપણે ટેબલ બનાવીશું. વિગત રકમ રૂપિયા એનું જે ગ્રોસ વાર્ષિક મૂલ્ય જે થાય તે રકમ આની આપણે ગણતરી કરવાની હોય છે. એની કેવી રીતે ગણતરી થાય એની આપણે નોંધમાં ગણતરી કરીશું અને પછી સમજાવું. ગ્રોસ વાર્ષિક મૂલ્યમાંથી બાદ જે માલિકે ચૂકવેલા સ્થાનિક વેરા એટલે કે મ્યુનિસિપલ ટેક્સ વગેરે માલિકે ચૂકવેલ હોય તે, જો આ ટેક્સ મકાનનો ટેક્સ ભાડુઆતે ચૂકવ્યો હોય તો એ અહીંયાથી બાદ મળે નહીં. માલિકે ચૂકવેલ ખરેખર ચૂકવેલ હોવો જોઈએ. ધારો કે ચૂકવવાનો બાકી ટેક્સ હોય તો એ પણ અહીંયાથી બાદ કરાય નહીં. એટલે કે માલિકે ચૂકવેલા સ્થાનિક વેરા અહીંયાથી બાદ કરતા અહીંયા જે રકમ મળે એને આપણે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય કહીશું. ચોખ્ખું વાર્ષિક મૂલ્ય. આ ચોખ્ખા વાર્ષિક મૂલ્યમાંથી બાદ ખાસ કપાતો, અહીંયાથી કપાતો ડિડક્શન બાદ કરવામાં આવે છે. તો કયા કયા એવા ડિડક્શન છે જે અહીંયાથી બાદ કરવામાં આવશે? તો પહેલું છે સ્ટાન્ડર્ડ કપાત એટલે પ્રમાણિત કપાત.
પ્રમાણિત કપાત એ ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30% રકમ અહીંયાથી એને બાદ મળશે, એના પર એને ટેક્સ ભરવાનો રહેતો નથી. તો 1. સેકન્ડ વન છે કે મકાનની ખરીદી, બાંધકામ કે સમારકામ અંગે ઉછીની લીધેલી લોનનું વ્યાજ, હાઉસિંગ લોન જે લેવામાં આવે છે એના પર જે વ્યાજ ભરતો હશે એ વ્યાજ અહીંયાથી બાદ મળશે. શેના માટે? એને મકાનની ખરીદી માટે લીધું હોય, એના મકાનના કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામ માટે લીધું હોય, અથવા તો સમારકામ માટે ઉછીની લીધેલી લોન અંગેનું વ્યાજ અહીંયાથી બાદ મળશે. અને ત્રીજું છે બાંધકામ સમયનું મૂડીકૃત વ્યાજ, કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ. આપણે પછી સમજીએ છીએ કે મૂડીકૃત વ્યાજ શું છે વગેરે વગેરે. અને બાદ કરતા અહીંયા જે રકમ આવે એને કહીશું આપણે મકાન મિલકતની કરપાત્ર આવક. તો આ રીતે આપણે કોઈ પણ મકાન મિલકત કે જે કરદાતા જેનો માલિક છે, જેના પોતાના પોઝિશનમાં એ મકાન કે મિલકત છે અને એને પોતે આ મકાન મિલકત ભાડે આપીને એનું ભાડું કમાય છે, તો એ ભાડાની આવક પર એની ગ્રોસ વાર્ષિક મૂલ્ય પર આ રીતે ગણતરી કરતા એની કરપાત્ર આવક શોધવી પડે. હવે આપણે આની અલગ અલગ વિગતો અંદરની જે છે એને સમજીએ. તો ગ્રોસ વાર્ષિક મૂલ્યની વાત આવી. મેઇન વસ્તુ આ છે મકાન મિલકતમાં કે ગ્રોસ વાર્ષિક મૂલ્ય નક્કી કરવું કેવી રીતે. તો એના માટેના 4 સ્ટેપ છે જે આપણે યાદ રાખવા પડે. તો અહીંયા આ નોંધ જે આપણે લખીએ એની હું વાત કરું કે નોંધ 1, ગ્રોસ વાર્ષિક મૂલ્યની ગણતરી. ગ્રોસ વાર્ષિક મૂલ્ય કેવી રીતે ગણાય? તો ગ્રોસ વાર્ષિક મૂલ્ય ગણવા માટે સ્ટેપ નંબર 1, આ દરેકે આ સ્ટેપ યાદ રાખવાના. સ્ટેપ પ્રમાણે એક પછી એક વિગત ગણતા જઈએ એટલે આપણને ગ્રોસ વાર્ષિક મૂલ્ય મળે. એ ગ્રોસ વાર્ષિક મૂલ્ય આપણે અહીંયા મૂકીએ એટલે આપણને ચોખ્ખું વાર્ષિક મૂલ્ય શોધી શકીએ. ચોખ્ખા વાર્ષિક મૂલ્યમાંથી ખાસ કપાતો બાદ કરીએ એટલે કરપાત્ર આવક મળશે. જો તમારું ગ્રોસ વાર્ષિક મૂલ્ય ખોટું ગણાયું તો એનો મતલબ કે તમે દાખલો આખો ખોટો ગણશો. માટે ગ્રોસ વાર્ષિક મૂલ્ય શોધવા માટે બહુ ચીવટથી આપણે ધ્યાનપૂર્વક એ સ્ટેપને ગણીશું. ગ્રોસ વાર્ષિક મૂલ્યનું સ્ટેપ નંબર 1, મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું. આપણને અલગ અલગ પ્રકારના ભાડા આપ્યા છે. મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું એટલે મ્યુનિસિપાલિટીએ નક્કી કરેલું ભાડું કે ભાઈ તમે આ એરિયાની અંદર આટલું ભાડું લઈ શકો છો. એ મ્યુનિસિપલ આકારણી પ્રમાણેનું ભાડું થયું. ધારો કે 5000, દર મહિને 5000 થી વધારે ભાડું આ એરિયામાં તમે લઈ શકશો નહીં. મતલબ એ ભાડું ચાલે છે. તો મ્યુનિસિપલ આકારણી પ્રમાણેનું ભાડું અને વાજબી ભાડું કે ભાઈ માર્કેટની અંદર આટલું ભાડું ચાલી રહ્યું છે. આ બે ભાડા આપણને આપ્યા હશે. તો એ બે ભાડામાંથી જે વધુ હોય તે આપણા સ્ટેપ 1 પ્રમાણેનું ભાડું ગણાશે. તો સ્ટેપ નંબર 1 પ્રમાણેનું ભાડું ગણવા માટે આપણી પાસે બે વસ્તુ જોઈશે: મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું અને વ્યાજબી ભાડું. એ બેને કમ્પેર કરતા એમાંથી જે વધુ હોય તે આપણું સ્ટેપ 1 નંબરનું ભાડું. ધારો કે આ મહિને 5000 છે એટલે 60000 થયા, અને ધારો કે આ મહિને 6000 છે તો 72000 થયા. તો 60000 અને 72000 માં બેમાંથી વધુ કયું કહેવાય? 72000. એટલે આપણું સ્ટેપ 1 પ્રમાણેનું ભાડું કેટલું ગણાય? 72000 રૂપિયા. હવે ઘણીવાર સરકાર દ્વારા ભાડાને પ્રમાણિત કરી દેવામાં આવે છે, સ્ટાન્ડર્ડ રેન્ટ, કે જેનાથી વધારે ભાડું તમે વસૂલ કરી શકો નહીં. જો દાખલામાં આવા પ્રકારનું સ્ટાન્ડર્ડ રેન્ટ નક્કી કરવામાં આવેલું હોય તો આપણે સ્ટાન્ડર્ડ રેન્ટથી વધારે ભાડું ન લઈ શકીએ. એટલે આપણે હવે આ જે ભાડું મળ્યું એને સ્ટાન્ડર્ડ રેન્ટ સાથે કમ્પેર કરવા.
એટલે કે પ્રમાણિત ભાડું, સ્ટાન્ડર્ડ રેન્ટ. આ સ્ટાન્ડર્ડ રેન્ટ અને આ સ્ટેપ 1 નંબર પ્રમાણે આપણું જે ભાડું આવ્યું હતું એ બેની કમ્પેર કરતા આ બેમાંથી જે ઓછું હોય તે સ્ટેપ 1 મુજબનું ભાડું ગણાશે. તો સ્ટેપ 1 ગણવા માટે આપણે શું કર્યું? ફરી એકવાર સ્ટેપ 1 ગણવા માટે શું કર્યું? મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું અને વ્યાજબી ભાડું એ બેને કમ્પેર કરવાની. પહેલા આ બેની કમ્પેર કરતા એ બેમાંથી જે વધુ હોય તે લો. તો આ બેમાંથી વધુ અહીંયા આવ્યું. હવે જો દાખલામાં સ્ટાન્ડર્ડ રેન્ટ આપ્યું હોય એટલે કે પ્રમાણિત ભાડું આપ્યું હોય તો હવે આને અને પ્રમાણિત ભાડાને કમ્પેર કરવાની. તો એ બેમાંથી હવે જે ઓછું, which ever is less, જે ઓછું હોય તે લેવા અને જે આવે તે આપણું સ્ટેપ નંબર 1 મુજબનું ભાડું ગણાશે. તો સ્ટેપ 1 કમ્પ્લીટ. હવે આપણે ગણીએ સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2. સ્ટેપ 2 એટલે ખરેખર મળેલું ભાડું. એણે જે ભાડે મકાન આપ્યું એનું ખરેખર મળેલ ભાડું એને કેટલું છે? વાર્ષિક. કયા વર્ષનું? પાછલા વર્ષની વાત ચાલે છે. એટલે પાછલા વર્ષમાં જે ભાડું મળ્યું હોય તેનું. પાછલા વર્ષની અગાઉના ભાડાઓને આપણે ગણતરીમાં લેવાના નથી, કારણ કે આપણે જે ટેક્સ વસૂલ કરવાનો છે કયા પર? પાછલા વર્ષ પર કરવાનો છે. તો ખરેખર મળેલ ભાડું એટલે કે મળવા પાત્ર ભાડું, રિસીવેબલ રેન્ટ. આને કહેવાય એકચ્યુઅલ રેન્ટ રિસીવ્ડ. એ ખરેખર મળ્યું ભાડું, એના હાથમાં આવ્યું. આ મળવાપાત્ર ભાડું. ધારો કે આપણે કોઈ ભાડુઆતને મકાન એને ભાડે આપ્યું હોય તો મહિને 6000 રૂપિયા ભાડું નક્કી કર્યું હોય તો 6000 રૂપિયા લેખે 12 છકે 72000 રૂપિયા વાર્ષિક ભાડું એને મળવાપાત્ર છે. પણ માની લો કે આ મકાન ભાડે આપ્યું હોય એમાં ભાડે આપવા માટેની સવલતના જો કોઈ ખર્ચા એ મકાન માલિકે પેડ કર્યા હોય તો એટલું ભાડું એને ઓછું મળશે. ધારો કે લિફ્ટના ખર્ચા, માળીના ખર્ચા, પાણીનો ખર્ચ, આ બધા ચાર્જ, જે મેન્ટેનન્સ ચાર્જ જે આવતા હોય એ જો માલિક દ્વારા ચૂકવવામાં આવતો હોય તો એટલું ભાડું માલિકને ઓછું મળ્યું ગણાય. એટલે એ ખર્ચ અહીંયાથી આપણને શું કરવો પડશે? બાદ. તો જ આપણને ખરેખર મળેલ ભાડું મળશે. એટલે માલિકે ચૂકવેલ સવલતોનો ખર્ચા. સવલતો કઈ કઈ? બેઝિક ફેસિલિટી છે, એટલે કે પાણી, માળી, લિફ્ટમેનનો પગાર, યા જે પણ કઈ ખર્ચ છે તે, લિફ્ટના લગતા જો ખર્ચા આવતા હોય તે. તો આવા પ્રકારના ખર્ચા જો માલિક દ્વારા ચૂકવવામાં આવતા હોય તો એને જે મળવાપાત્ર ભાડું છે એમાં એને જે ખર્ચ કર્યો હશે એટલે એટલી રકમ એને ઓછી મળશે. એ રકમ આપણે અહીંયાથી બાદ કરવાની. હવે માની લો કે કોઈ ભાડુઆત આખા વર્ષ દરમિયાન મકાન ભાડે આપ્યું, પણ 31 માર્ચે આપણું વર્ષ પૂરું થાય છે અને જાન્યુઆરી મહિનામાં ભાડું એને આપ્યા વગર એ ભાગી ગયો. જાન્યુઆરી મહિનો રહ્યો પણ જાન્યુઆરી માસનું ભાડું એને આપ્યું નહીં. એટલે અહીંયા એ ભાડાની શું પડ્યું? ગાલખાત પડી. તો ભાડુઆત ભાડું આપ્યા વગર ભાગી જાય તો આપણને તો એટલું ભાડું મળવાનું નથી. તો એ જે ભાડું ન મળ્યું એને કહેવાય વસૂલ ન થઈ શકેલ ભાડું. આપણે એની પાસેથી એ વસૂલ કરી શક્યા નહીં એટલે એટલી રકમ આપણને ઓછી મળશે. એટલે વસૂલ ન થયેલ ભાડું જે છે એ એમાંથી આપણે બાદ કરીશું. વસૂલ ન થયેલું ભાડું એટલે ગાલખાત. ઇન્કમ ટેક્સમાં નિયમ એવો છે કે એમને એમ તમે વસૂલ ન થયેલું ભાડું ગાલખાત તરીકે તમે માંડી વાળો તો બાદ ના મળે. તો મકાન માલિકે ભાડુઆત પાસેથી એ નહીં મળેલું ભાડું વસૂલ કરવા માટેના જરૂરી પ્રયાસ, એફર્ટ્સ કરેલા હોવા જોઈએ. અને તેમ છતાંય જો ભાડુઆતે ન ચૂકવ્યું હોય તો જ એને અહીંયાથી બાદ મળે. એ સિવાય એમને એમ ના બોલી શકે કે ભાઈ મકાનનું ભાડું આટલું આપ્યા વગર જતા રહ્યા છે એટલે મને બાદ આપો.
એણે એ ભાડું ઉઘરાવવા માટેનો પ્રયાસ કરેલો હોવો જોઈએ, અને એ પ્રયાસ કરે તો જ એને એ આવકવેરામાં અહીંયા એ ભાડામાંથી બાદ મળે. એટલે હવે અહીંયા જે રકમ આવી એને કહેવાય સ્ટેપ 2 મુજબનું ખરેખર મળેલું ભાડું. તો આપણે 2 સ્ટેપ ગણ્યા. સ્ટેપ નંબર 1 એ પ્રમાણે ભાડું અહીંયા આવ્યું. સ્ટેપ નંબર 2 ખરેખર મળેલ ભાડું આટલું થયું. હવે આપણે આયા સ્ટેપ નંબર 3 પર. સ્ટેપ નંબર 3 1 2 અને 3. ત્રીજા સ્ટેપ ની અંદર જઈએ તો હવે આપણે અહીંયા 2 સ્ટેપ ગણ્યા. સ્ટેપ નંબર 1 અને સ્ટેપ નંબર 2. તો હવે એ બેની કમ્પેર કરવાની, બંને સ્ટેપની. સ્ટેપ 1 અને 2 માંથી જે વધુ હોય તે લો, whichever is higher. તો સ્ટેપ 1 અને સ્ટેપ 2 માંથી જે વધુ હોય તે ભાડું. હવે આની અને આની કમ્પેર કરતા, ધારો કે આ 72,000 છે, ના 70,000, તો આપણે કયા લેવાના? 72,000. એટલે એ જે ભાડું આપણને અહીંયા મળશે એને આપણે કહીશું સ્ટેપ નંબર 3. હવે આયા સ્ટેપ નંબર 4. સ્ટેપ નંબર 4 એટલે સ્ટેપ 3 મુજબ જે ભાડું ગણ્યું તે, એમાંથી બાદ મકાન ખાલી રહ્યા સમયનું ભાડું અહીંયાથી બાદ કરવામાં આવશે. હવે મકાન ખાલી રહ્યા સમયનું ભાડું એટલે શું? ધારો કે જાન્યુઆરી મહિનામાં જાન્યુઆરીનું ભાડું આપ્યા સિવાય ભાડું અધભાગી ગયું, એટલે જાન્યુઆરી મહિનાનું ભાડું આપણે ગાલખાત તરીકે માંડી વાળ્યું, એ અહીંયાથી બાદ દીધું સ્ટેપ નંબર 2 માં. હવે એ પછી ફેબ્રુઆરી અને માર્ચ 2 મહિના મકાન કોઈને ભાડે આપ્યા સિવાય મકાન પડી રહ્યું પાછલા વર્ષમાં, તો એ 2 મકાનનું ભાડું હવે આપણને મળ્યું હશે નહીં. તો હવે એના પર તો આપણે ટેક્સ ભરી શકીએ નહીં. એટલે સ્ટેપ નંબર 3 માંથી મકાન જેટલો સમય ખાલી રહ્યું પાછલા વર્ષ દરમિયાન એ સમયનું ભાડું અહીંયાથી શું કરવાનું? બાદ. ધારો કે 6,000 રૂપિયા ભાડું હતું, તો 6,000 ગુણ્યા 2 મહિના 12,000 રૂપિયા અહીંયાથી બાદ કરતા જે રકમ આવે, આ જે રકમ આપણી સ્ટેપ 4 પ્રમાણેની આવે એને આપણે ગ્રોસ વાર્ષિક મૂલ્ય કહીશું. તો આ રીતે 4 સ્ટેપના આધારે ગ્રોસ વાર્ષિક મૂલ્યની ગણતરી થાય. એ ગ્રોસ વાર્ષિક મૂલ્ય આપણા સ્ટેટમેન્ટની અંદર, પત્રકની અંદર અહીંયા લાવવા. એટલે કોઈ પણ દાખલો ગણતી વખતે સૌથી પહેલી ગણતરી ગ્રોસ વાર્ષિક મૂલ્યની કરવાની, અને ગ્રોસ વાર્ષિક મૂલ્ય 4 સ્ટેપમાં ચોથા સ્ટેપમાં જે આવે એ ગ્રોસ વાર્ષિક મૂલ્ય અહીંયા લાવવા. એટલે આની ગણતરી સાચવીને કરવી પડે. એમાંથી માલિકે ચૂકવેલા વેરા બાદ કરો એટલે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય મળ્યું. એમાંથી ખાસ કપાતો બાદ કરો. પહેલી તો સ્ટાન્ડર્ડ કપાત, દરેકમાં 30% ચોખ્ખા વાર્ષિક મૂલ્યના બાદ મળે જ. મકાનની ખરીદી, બાંધકામ, સમારકામ અંગે ઉછીની લીધેલી લોનનું વ્યાજ અને બાંધકામ સમયનું મૂડીકૃત વ્યાજ. હવે આપણે વાત કરવી છે રહેઠાણના મકાનની. પોતાના રહેઠાણ માટે જે મકાન, સ્વ રહેઠાણ માટેનું મકાન જો કોઈ હોય તો સ્વ રહેઠાણનું મકાન જેમાં પોતે રહેતો હોય એવા સ્વ રહેઠાણના મકાનનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય 0 ગણાશે. તો આનું આપણે ગ્રોસ વાર્ષિક મૂલ્ય કેવું ગણવાનું? 0 ગણવાનું. ધારો કે વ્યક્તિ પાસે 3-4 મકાનો છે અને એની સાથે જોડાયેલી જમીનો છે. હવે એ વ્યક્તિ બધા મકાનમાં તો પોતે રહેતો હોય નહીં, અથવા રહેતો હોય ચલો, તો પણ કોઈ એક જ મકાન એને સ્વ વપરાશ માટે, રહેઠાણ માટે વાપરવાની આવકવેરા ધારા છૂટ આપવામાં આવી છે કે કોઈ પણ એક મકાન તમને જે પસંદ પડે તે એનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય તમને આવકવેરામાંથી 0 તરીકે ટેક્સ ફ્રી મળશે બાદ. મતલબ એના પર તમારે ટેક્સ ભરવાનો રહેશે નહીં. તો બાકીના મકાનો એને ભાડે આપ્યા હશે એવી ધારણા કરીને ગણતરી કરવી પડે. ધારો કે બીજું મકાન એને ભાડે નથી આપ્યું, તેમ છતાં ભાડે આપ્યું હશે
તેવી ધારણા કરી અને એની ભાડાની આવક ગણતરીમાં લેવામાં આવે અને એના પર ટેક્સ વસૂલ કરવામાં આવશે. તો કર્મચારી જે કરદાતા એસએસસી છે એને સ્વરેઠાણનું કોઈ એક મકાન પોતાના રહેઠાણ માટે રાખવાની છૂટ છે, બાકીના મકાનોની આકારણી. હવે માની લો કે બીજું જે મકાન છે એ બીજા મકાનમાં ધારો કે દુકાન છે અને એ દુકાનમાં પોતે વ્યવસાય, પોતાનો અંગત વ્યવસાય ચલાવતો હોય. તો આવા સમયે એ મકાનનું શું કરવું? કારણ કે ભાડે તો આપ્યું નથી, પણ પોતે પોતાનો વ્યવસાય કરે છે. તો જ્યારે પોતાના વ્યવસાય માટે, પોતાના ધંધા કે વ્યવસાય માટે જો એ મકાનનો ઉપયોગ કરવામાં આવતો હોય તો આ મકાનની આકારણી મકાન મિલકતની આવકના શીર્ષક હેઠળ કરવામાં આવતી નથી. એને ધંધા વ્યવસાયની આવકના શીર્ષકમાં આકારવામાં આવે છે. એટલે કે એ એની ધંધાની આવક ગણાશે, એની મકાન મિલકતની આવક ગણાશે નહીં, કારણ કે પોતે પોતાના સ્વ રોજગાર માટે એ ધંધો ચલાવે છે. હવે માની લો કે એ જ મકાન, દુકાન એને બીજા કોઈને ધંધો કરવા ભાડે આપી હોય તો એ ભાડાની આવક ગણાય. પણ પોતે એમાં ધંધો કરતો હોય તો પોતાનો ધંધો છે એટલે એની ધંધા વ્યવસાયની આવકમાં લેવાનું. એટલે અહીંયા પોતાના ધંધા વ્યવસાય માટે જ્યારે મકાનનો ઉપયોગ કરવામાં આવતો હોય તો તેની આકારણી મકાન મિલકતની આવકમાં થશે નહીં. તો તેની આકારણી ક્યાં થશે? ધંધા વ્યવસાયની આવકના શીર્ષક હેઠળ આકારવામાં આવશે. જો આપણને પરીક્ષાની અંદર કોઈ આવા ધંધા માટે, પોતાના ધંધા માટે રોકેલું મકાન આપ્યું હોય તો આપણે આ નોંધ લખી દેવાની, એની ગણતરી કરવાની હોતી નથી. એનો 1 માર્ક્સ હોય છે કે એની આકારણી ધંધા વ્યવસાયની આવકના શીર્ષક હેઠળ કરવામાં આવશે, મકાન મિલકત હેઠળ આકારવામાં આવશે નહીં. આવી મકાનમાં તમે નોંધ લખો એટલે એનો 1 માર્ક્સ તમને મળે. એટલે એની ગણતરી આપણે નીકળી જાય કરવાની. બીજું, જે મકાન સ્વરેઠાણ માટે વાપરવામાં આવતું હોય એનું પણ ગ્રોસ વાર્ષિક મૂલ્ય કેવું થઈ જાય? 0. એટલે એનું પણ ગ્રોસ વાર્ષિક મૂલ્ય આપણે ગણવાનું રહેતું નથી. એટલે એટલી ગણતરી એમાં પણ ઓછી થઈ જાય. હવે માની લો કે એ વ્યક્તિ પોતે જે મકાન, અંગત વપરાશ માટેના પોતાના મકાનો છે, એ મકાન પૈકી કોઈ મકાન ના 2 ભાગ કરી દીધા હોય. એક મકાનમાં પોતે રહેતો હોય અને બીજું મકાન ઉપરનો માળ અથવા તો બીજું બાજુનો ભાગ એણે બીજા કોઈ વ્યક્તિને રહેઠાણ માટે ભાડે આપ્યો. તો હવે મકાન તો એક જ છે. માનો કે દાદા દાદી 2 રહેતા હોય, સિનિયર સિટીઝન હોય અને 5 રૂમનું મકાન હોય તો એમને બધું આખું મકાન વાપરી શકે તેમ ન હોય. તો એવા સંજોગોમાં એ લોકો શું કરશે કે 2 રૂમ બીજા કોઈ વ્યક્તિને પીજીમાં રહેવા માટે ભાડે આપશે અને 2 રૂમમાં કે 3 રૂમમાં પોતે રહેશે. તો હવે એની આકારણી કેવી રીતે કરવી? તો માની લો કે 3/4 ભાગનો ઉપયોગ પોતે કરે છે અને 1/4 પાર્ટ, 1/4 ભાગ એમણે ભાડે આપ્યો છે. તો એનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય કેવી રીતે ગણવું? તો જ્યારે કોઈ મકાન મિલકતનો થોડો ભાગ અથવા અડધો ભાગ જે પણ ભાડે આપેલો હોય, ધારો કે 3/4 ભાગમાં પોતે રહે અને 1/4 ભાગ એને ભાડે આપ્યો હોય મકાનમાંથી, તો અહીંયા આપણે મકાનનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય આખું નક્કી કરી દેવાનું. આખા મકાનનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય કેટલું નક્કી થયું? તો આજે આવ્યું તે 4 સ્ટેપ પ્રમાણે. પછી એના 2 ભાગ કરવાના, 3/4 અને 1/4. 3/4 પોતાના રહેઠાણ માટે એટલે એનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય 0 કરી દો અને 1/4 જે બાકી ભાડે આપ્યું છે એટલે ગ્રોસ વાર્ષિક મૂલ્યના 1/4 ગ્રોસ વાર્ષિક મૂલ્ય શેનું ગણવાનું? આપણે ભાડે આપેલા મકાનનું ગણવાનું. અને એ રીતે મકાનને 2 પાર્ટમાં વહેંચીને એની ગણતરી કરાય. હવે ધારો કે કોઈ મકાન, ત્રીજી વાત હું તમને કરું. પહેલું આપણે કહ્યું કે સ્વરેઠાણ માટેનું મકાન પોતે જ વાપરતો હોય તો એનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય 0 થઈ જશે. પોતાના ધંધા વ્યવસાય માટે વાપરતો હોય તો એ ધંધા વ્યવસાયની આવકમાં જતું રહેશે. મકાન મિલકતમાંથી થોડો ભાગ પોતે રહેતો હોય, થોડો ભાગ ભાડે આપ્યો હોય તો ભાડાની આવક જે ગ્રોસ વાર્ષિક મૂલ્ય છે એમાંથી જેટલો ભાગ એને ભાડે આપ્યો છે એટલા ભાગનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય મકાન ભાડે આપ્યું છે એવી ધારણા સાથે ગણતરી કરવામાં આવશે. અને ત્રીજી વાત કે આખા વર્ષ દરમિયાન કોઈ મકાન જે છે એ મકાન
થોડા સમય માટે ભાડે આપ્યું હોય, ધારો કે વર્ષમાંથી 3 માસ માટે ભાડે આપ્યું છે અથવા તો થોડા સમય માટે ભાડે આપ્યું હોય, તો હવે એનું બાયફર્કેશન ન થઈ શકે કે ભાઈ 6 મહિનાનું ભાડું આટલું 3 મહિના, એમાં આખા વર્ષની જ એના પર આકારણી કરવામાં આવશે કે એને આખા વર્ષ દરમિયાન ભાડે આપ્યું છે એવી ધારણા સાથે મકાન કે મિલકતની ગણતરી કરવામાં આવે છે. તો આ રીતે જુદા જુદા પ્રકારે જો મકાનનો ઉપયોગ કરવામાં આવતો હોય તો એનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય આ જુદી જુદી રીતે આપણે શોધીને અહીંયા આપણે લાવવું પડશે. એના પછી આગળનો સ્ટેપ આપણે બીજી વાત કરી તમને કે ખાસ કપાતો જે છે એ ખાસ કપાતોમાં 2 પ્રકારની જોગવાઈ છે. સ્ટાન્ડર્ડ કપાત, પછી મકાનની ખરીદી, બાંધકામ, સમારકામ કે ઓછીની લીધેલી લોનનું વ્યાજ. ઓછીની લીધેલી લોનનું જે વ્યાજ છે એની એક ચોક્કસ જોગવાઈ છે. આ ઓછીની લીધેલી લોનના વ્યાજ માટે સ્વરેઠાણના મકાનની વાતની ગણતરી છે કે સ્વરેઠાણના મકાનમાંથી આ કશું બાદ ન મળે બીજું, કારણ કે અહીંયા શૂન્ય હોય એટલે આ બાદ ન મળે તો ચોખ્ખું વાર્ષિક મૂલ્ય શૂન્ય થઈ જાય, તો 30% શૂન્ય આવે, તો રહ્યું શું? બાંધકામ માટે ઓછીની લીધેલી લોન અને મૂડીકૃત વ્યાજ. તો એ બે એને બાદ મળે, એ બાદ મળે એટલે એને કપાત તરીકે બાદ મળે તો માઇનસમાં જવાબ આવે. માઇનસમાં આવે મતલબ કે એને એ રકમ મજરે પાછી લેવાની છે. એટલે એક મકાનમાં જો માઇનસમાં આવે અને બીજા મકાનમાં જો પ્લસ એટલે કે કરપાત્ર આવતી હોય તો પેલી જે માઇનસ રકમ છે એ પેલી કરપાત્ર જે આવક એની છે એમાંથી એને શું કરશે? લેસ થશે અને બાકી બચતી રકમ પર એને ટેક્સ ભરવાનો છે, કારણ કે એની સમગ્ર મકાન મિલકતો 3, 4, 5 જે પણ મકાન છે એ બધા મકાનની ભેગી આવક પર ટેક્સ વસૂલ કરવામાં આવતો હોય છે. એટલે એક મકાનમાં માઇનસ હોય, બીજા મકાનમાં પ્લસ હોય, ત્રીજા મકાનમાં પ્લસ હોય, તો બધાનો સરવાળો બાદબાકી કરતા છેવટે જે કુલ આવક પ્રાપ્ત થાય એના પર ટેક્સ વસૂલ કરવામાં આવતો હોય છે. તો ઓછીની લીધેલી લોનનું વ્યાજ માટે એવું છે કે જો એ લોન 1/4 તારીખ યાદ રાખવાની 1/4/99 પહેલા જો લીધી હોય તો વધુમાં વધુ, બરોબર ધ્યાનથી જો, 1/4/99 તારીખ યાદ રાખવાની, 1/4/99 પહેલા જો આવા પ્રકારની હાઉસિંગ લોન કે ઓછીની લોન લેવામાં આવી હોય તો એના પર વધુમાં વધુ રૂપિયા 1,50,000 રૂપિયા બાદ મળશે. 1/4/99 પહેલા અને 1/4/99 પછી, 1 મિનિટ, 1/4/99 પહેલા વધુમાં વધુ 30,000 અને જો આવી લોન 1/4/99 પછી લીધી હોય, 2 તારીખો પહેલા લીધી હોય તો વધુમાં વધુ 30,000 અને પછી લીધી હોય તો વધુમાં વધુ રૂપિયા 1,50,000 અહીંયાથી બાદ મળશે. મેક્સિમમ આટલા, એનાથી વધારે ધારો કે લોન લીધું વ્યાજ હોય તો પણ અહીંયા કેટલા મળે બાદ? 1,50,000. પણ આ 1,50,000 એ શેના માટે છે? મકાનની ખરીદી કે બાંધકામ માટે છે. સમારકામ માટે હોય તો ફક્ત 30,000 રૂપિયા બાદ મળે છે, એનાથી વધારે બાદ મળતા નથી. તો 2 કન્ડિશન છે, 1/4/99 પહેલા વધુમાં વધુ 30,000, 1/4/99 પછી લીધી હોય તો 1,50,000 રૂપિયાની લોન બાદ મળશે. બીજું, આ તો ઓછીની લીધેલી લોનનું વ્યાજની મેં વાત કરી. બીજું અહીંયા આપ્યું છે બાંધકામ સમયનું મૂડીકૃત વ્યાજ, કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ. તો એ મૂડીકૃત વ્યાજ એટલે શું? આ મૂડીકૃત વ્યાજ, તો મૂડીકૃત વ્યાજ એટલે એવું વ્યાજ કે જે બાંધકામ, જે લોન બાંધકામ ચાલુ હોય એ સમયગાળા દરમિયાન લીધી હોય. ધારો કે મકાનનું બાંધકામ ચાલુ છે એ વખતે લોન લેવામાં આવી હોય, પણ એ લોનનું વ્યાજ એ મકાનનું બાંધકામ પૂરું થઈ ગયા પછી પણ ચૂકવવામાં આવતું હોય તો આવું વ્યાજ કે જે મકાનના બાંધકામ સમયે લોન લેવામાં આવેલી એનું વ્યાજ બાંધકામ પૂરું થયા તારીખ પછીના 5 વર્ષ સુધી બાદ મળે. 5 વર્ષ પછી એ બાદ મળે નહીં. એટલે કે આ મૂડીકૃત વ્યાજ એ જે હોય એનો 1/5 ભાગ દર વર્ષે બાદ મળે. 1/5
1/5 1/5 5 5 5 ભાગ થઈ ગયા. એકના કેટલા ભાગ થયા? 5. તો દર વર્ષે 1/5 પછી 1/5 પછી 1/5 એમ કેટલા વર્ષ સુધી? 5 વર્ષ સુધી બાદ મળે. પણ જો એ મકાનનું બાંધકામ પૂરું થઈ જાય અને બાંધકામ પૂરું થયાના 5 વર્ષ પણ પૂરા થઈ ગયા હોય તો હવે આવું વ્યાજ એને બાદ મળે નહીં. આવું મૂડીકૃત વ્યાજ ક્યાં સુધી બાદ મળશે? બાંધકામ પૂરું થયા તારીખ પછીના 5 વર્ષ સુધી જ બાદ મળે. તો આપણે તારીખ જોવાની. દાખલાની અંદર આપણને તારીખ આપેલી હશે. બાંધકામ પૂરું થયાનું વર્ષ. તો બાંધકામ પૂરું થયું ધારો કે 15/16 તો 15/16 થી આપણે ગણવાનું. 15/16 પછી 16/17 17/18 18 19 20 ને 20/21. એનો મતલબ કે ચાલુ વર્ષે 5મું છે એટલે એનો 1/5 ભાગ બાદ મળે. પણ માની લો કે 13/14 હોત તો 13/14 પછી 14/15 15/16 16/17 17/18 18/19 18/19 એના 5 વર્ષ અહીંયા પૂરા થઈ જાય છે એટલે હવે એ મૂડીકૃત વ્યાજ એને બાદ મળે નહીં. એટલે મૂડીકૃત વ્યાજની રકમ તો જ બાદ મળે કે જ્યારે મકાનનું બાંધકામ પૂરું થયું હોય ત્યાર પછીના 5 વર્ષના સમયગાળામાં આવતું હોય તો જ. જો એ સમયગાળો પૂરો થઈ જાય તો પછી એને બાદ મળે નહીં. તો મિત્રો અહીંયા મકાન મિલકતની કરપાત્ર આવક ગણવા માટે આપણે આ એક સ્ટેટમેન્ટ તૈયાર કરવું પડે છે. આ સ્ટેટમેન્ટના આધારે કરપાત્ર આવક ગણાય. સ્ટેટમેન્ટમાં મેઇન વસ્તુ છે ગ્રોસ વાર્ષિક મૂલ્ય શોધો. ગ્રોસ વાર્ષિક મૂલ્ય શોધવા માટેના સ્ટેપ 4 છે. 4 સ્ટેપ બરોબર યાદ રાખવા પડે. પહેલું સ્ટેપ મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું અને વ્યાજબી ભાડું. એ બેમાંથી જે વધુ હોય તે. હવે જે ભાડું મળ્યું અને જો પ્રમાણિત ભાડું દાખલામાં આપેલું હોય તો પ્રમાણિત ભાડું અને એ આવેલું ભાડું બંને સરખાવતા એ બેમાંથી જે ઓછું હોય તે આપણું સ્ટેપ નંબર 1. પહેલા વધુ હોય તે પછી ઓછું હોય તે. સ્ટેપ 1 મળ્યું. સ્ટેપ 2 ખરેખર મળેલ ભાડું. ખરેખર મળેલ ભાડું એટલે મળવા પાત્ર ભાડું આપણે જે નક્કી કર્યું છે તે. એમાંથી માલિકે ચૂકવેલા સવલતોના ખર્ચા પાણી વીજળી માળી લિફ્ટમેનનો પગાર વગેરે વગેરે બાદ કરો. એ બાદ કર્યા પછી જો કોઈ ભાડું વસૂલ ન થઈ શક્યું હોય ઘાલખાત પડી હોય તો વસૂલ ન થયેલું ભાડું બાદ કરો. એટલે સ્ટેપ 2 મુજબનું ભાડું મળ્યું. સ્ટેપ 1 મુજબનું ભાડું અને સ્ટેપ 2 મુજબનું ભાડું એ બેને સરખાવવાના એટલે સ્ટેપ 3. સ્ટેપ 1 અને સ્ટેપ 2 માંથી જે વધુ હોય તે ભાડું એ આપણું સ્ટેપ 3 આવ્યું. સ્ટેપ 3 મુજબનું ભાડાથી ચોથું સ્ટેપ શોધવાનું. સ્ટેપ 3 મુજબનું ભાડું એમાંથી બાદ મકાન ખાલી રહ્યા સમયનું ભાડું. જેટલો સમય મકાન ખાલી પડી રહ્યું એનું ભાડું આપણને ન મળ્યું હોય એ બાદ કરતા આપણને ગ્રોસ વાર્ષિક મૂલ્ય મળે. આ ગ્રોસ વાર્ષિક મૂલ્ય આપણા ટેબલમાં લખવાનું. જુદા જુદા પ્રકારના ઉદ્દેશથી મકાન ભાડે આપવામાં આવ્યું હોય તો આપણે વાત કરી. સ્વરહેઠાણ માટેનું મકાનનો ઉપયોગ કરવામાં આવતો હોય તો એનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય 0 થઈ જશે. પોતાના ધંધા વ્યવસાય માટે વાપરતા હોય તો એની મકાન મિલકતમાં આકારણી નહીં થાય, એની ધંધા વ્યવસાયમાં આકારણી થશે. મકાન મિલકતમાંથી થોડો ભાગ અંશતઃ ભાડે આપ્યો હોય તો જેટલો ભાગ ભાડે આપ્યો હોય એ કુલ ગ્રોસ વાર્ષિક મૂલ્યનો એટલો ભાગ ભાડે આપેલ હશે તેવી ધારણા સાથે ગણતરી થાય. જો વર્ષમાં થોડા સમય માટે ભાડે આપ્યું હોય તો આખા વર્ષ માટે ભાડે આપ્યું છે તે રીતે ગણતરી કરીશું. ઉછીની લીધેલી લોનના વ્યાજ માટેનો નિયમ છે 1,499 પહેલા લીધી હોય તો વધુમાં વધુ 30,000 રૂપિયા બાદ થાય. 1,499 પછી જો આ લોન લેવામાં આવી હોય તો 1,50,000 રૂપિયા સુધીની બાદ થાય. મૂડીકૃત વ્યાજની વાત કરી. બાંધકામ સમય પૂર્ણ થતા સુધીમાં પૂર્ણ થયા પછી 5 વર્ષ સુધી બાદ મળે. 5 વર્ષ પૂરા થઈ ગયા પછી મૂડીકૃત વ્યાજ બાદ મળે નહીં. તો આ રીતે આટલી ગણતરી ધ્યાનમાં રાખીને આપણે મકાન મિલકતની કરપાત્ર આવક નક્કી કરવાની છે. હવે પછી જુદી જુદી રકમોથી જુદા જુદા પ્રકારના મકાનોની કરપાત્ર આવક કેવી રીતે ગણવી તે વિશે વાત કરીશું. આભાર.